હેલો મનીષાબેન. હાય. ફરીથી એકવાર ડિઝર્ટ શીખવાનું છે. ચોક્કસ. મનીષાબેન, ડિઝર્ટ શીખવાનું છે અને મને ખબર છે કે ડિઝર્ટ શીખવાડવામાં તમને સૌથી વધારે મજા આવે છે. તો શું શીખવવાના છો આજે? આજે આપણે કેક બનાવવાના છીએ. એનું નામ છે સ્નોઈ વ્હાઈટ, જે વ્હાઈટ ફ્લેક્સથી બને છે અને એક ડિઝર્ટ કેક છે. ઓકે. અને જ્યારે કેક બનવાની હોય અને એ પણ મનીષા ભારાણી બનાવવાના હોય ત્યારે શું થવાનું છે, ફાઇનલી કેવી કેક રેડી થવાની છે એની ઉત્સુકતા બધાને હોય જ. મને પણ છે. સામગ્રીમાં શું લઈએ છે? સામગ્રીમાં પ્લેન સ્પોન્જ કેક છે, ફ્રેશ ક્રીમ છે, વ્હાઈટ ફ્લેક્સ છે અને મારા પ્રિય સિલ્વર બોલ્સ. હા, એ તો હોય જ. જ્યારે કેક બનતી હોય, કોઈ પણ ડિઝર્ટ બનતો હોય ત્યારે સિલ્વર બોલ્સ વિના તો કમ્પ્લીટ જ ન થાય. ઓકે, બસ તો શીખવી દો. હવે આ નહીં જોવાય. જરૂર. આ પ્લેન સ્પોન્જ કેક છે, કોઈ પણ ફ્લેવર વગરની છે. ઘણી બધી વખત તમે શીખવી જ ચૂક્યા છો એટલે વધારે તો નહીં પૂછું, પણ એક ક્વિક રિવિઝન કરાવી દેશો? ચોક્કસ. અડધું ટીન કન્ડેન્સ મિલ્ક એટલે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લેવાનું છે. એના અંદર 3.5 ટેબલ સ્પૂન બટર નાખી અને બીટ કરી લેવાનું છે. થોડું એ ફ્લફી થઈ જાય એટલે 120 ગ્રામ મેંદાની અંદર 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, અડધી ટીસ્પૂન ખાવાનો સોડા નાખી અને જે બીટ કરેલું કન્ડેન્સ મિલ્ક છે એમાં નાખતા જવાનું છે. અને પછી એને ડાયલ્યુટ કરવા માટે દૂધ અથવા સોડા વોટર યુઝ કરવાની છે. ઓકે. અને બંનેને નાખી અને પછી એનું બેટર રેડી કરવાનું છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ થિંગ કે બેટર ઓલવેઝ ડ્રોપિંગ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ. રાઈટ. હવે આગળ શું કરવાનું છે? હવે આઈસિંગ કરીએ. ઓકે. સ્પોન્જ ડિઝર્ટ કેક છે લીપી, એટલા માટે ઓલવેઝ સ્પોન્જ કેકને 2 લેયરમાં કટ કરીશું. અને પછી એને આ પ્લેન વોટર છે, હું ઓલવેઝ પ્લેન વોટર યુઝ કરું છું મારા કેકમાં. સૌથી પહેલા કેકને આપણે સોક કરીશું. ઓલવેઝ જ્યારે બી મોઇશ્ચરાઇઝિંગ કરતા હોઈએ કેકને ત્યારે સાઈડમાંથી સ્ટાર્ટ કરવાનું છે, એને મોઇશ્ચરાઇઝ કરવાનું અને પછી ધીરે ધીરે મિડલમાં આવવાનું છે. અચ્છા. હવે જેવી રીતે કોઈ વેરી ફર્સ્ટ ટાઈમ કેક બનાવતું હોય ને એમને મોઇશ્ચરાઇઝિંગની જજમેન્ટ ના આવે તો ફિંગરને ક્લીન કરી અને ચેક કરી લેવાનું. જ્યારે બી તમે ક્યાંય પણ કેકને દબાવો તો તમારા ફિંગરમાં પાણી આવવું જોઈએ. ઓકે. મોઇશ્ચરાઇઝિંગ થઈ ગયું છે. આ નોન ડેરી ક્રીમ છે. નોન ડેરી ક્રીમના અંદર ઓલરેડી આઈસિંગ શુગર ને બધું એડ કરેલું હોય છે. ફક્ત એને ઘરે લાવી એને થોડુંક થો કરવાનું, એટલે બહુ ફ્રીઝર વાળું હોય છે, બરફ વાળું હોય છે, અને થોડું થો કરી દો અને પછી જસ્ટ એને બીટ કરી લો. સ્ટાર્ટિંગમાં એકદમ દૂધ જેવું પાતળું થઈ જશે અને ધીરે ધીરે પછી ઘટ્ટ બનશે. અને લાસ્ટ જ્યારે આપણે આપણા પેલેટ નાઇફને ઉચકીએ ત્યારે આમ ટોચ થવી જોઈએ. આને કહેવાય છે પીક હોલ્ડ કન્સિસ્ટન્સી. આ કન્સિસ્ટન્સી મળે પછી જ ક્રીમને બીટ કરવાનું બંધ કરવાનું છે. ઓકે. હવે કેક પર આઈસિંગ કરું. ક્રીમ કેટલું જોઈશે આ સ્ટેજમાં અને ટોટલી? જેટલી કેક છે એટલા જ પ્રમાણનું. ફોર એક્ઝામ્પલ 500 ગ્રામ અગર કેક છે તમારી તો 400 ગ્રામ જેટલું ક્રીમ લેવાનું છે અને 100 ગ્રામ એમાં આપણે જે બીજું બધું સ્ટફ કરશું. હાજી. એકદમ ફાઇન રીતે સરસ રીતે અપ્લાય કરી લેવાનું છે. અને આ ડેઝર્ટ કેક છે એટલે થોડું ક્રીમનું પ્રમાણ વધારે છે. ઓકે. એક લેયર અપ્લાય કરી દીધો છે. આ વ્હાઈટ ચોકલેટના ફ્લેક્સ છે. આપણે જેનાથી બટાટાની છાલ ઉતારીએ ને એ પોટેટો પીલરથી એને પીલ કરી લીધું છે. વ્હાઈટ ચોકલેટનો સ્લેબ લઈને એને પીલ કરી લીધું છે. બિલકુલ બિલકુલ. એ આપણે નાખીએ. એ કેટલી લેવાની છે વ્હાઈટ ચોકલેટ? એકચ્યુઅલી છે ને આ બહુ લાઇટ છે એટલે 100 ગ્રામ લીધી છે. 100 ગ્રામ્સમાં આખું બાઉલ ભરાઈ ગયું છે. અને એના ઉપર ફરીથી આઈસિંગ અપ્લાય કરશો. જેવું કેકનું નામ છે એ જ પ્રમાણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ પણ એના વ્હાઈટ વ્હાઈટ છે. હા, કેક આપણે સ્નોઈ વ્હાઈટ બનાવીએ છીએ ને એટલા માટે. આઈસિંગ કરતી વખતે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બહુ હાથનો પ્રેશર આના પર ન આવવો જોઈએ, તો નીચેનું સ્પોન્જ કેક હજી બ્રોડ થઈ જશે. હવે એના પર જે સેકન્ડ પીસ છે એ મૂકીએ. એ મૂક્યા બાદ મોઇશ્ચરાઇઝિંગ કરી લઈએ. હા, આમાં પણ એ જ રીતે બહારથી શરૂ કરીને અંદર જઈએ છે. બિલકુલ. કોઈ પણ કેકને આપ સ્ટાર્ટ કરો મોઇશ્ચરાઇઝિંગ કરવાનું, બહારથી સ્ટાર્ટ કરી અને પછી ધીરે ધીરે અંદર મૂવ કરવાનું છે. અને આ જે ક્રીમ દેખાય છે ને સાઈડમાં એને પહેલા બેસાડી લઈએ. ઉપર આઈસિંગ કરી લઈએ.
ટર્ન ટેબલના ઉપયોગથી મિરેકલ થતો હોય એટલી ઇઝીલી કેકને ગાર્નિશ કરી શકાય છે. હાજી, એનાથી ફિનિશિંગનો તમારો ટચ આપવાનું બહુ વધી જાય છે. ઓલવેઝ કેકને ફિનિશિંગ આપવા ઉપરથી સ્ટાર્ટ કરી અને પછી સાઇડ્સ કવર કરશું. ઓકે. આ કોન છે જે જનરલી કેકમાં ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે. હા. આ એકદમ ઝીણામાં ઝીણા ભાગવાળો ત્યાંથી યુઝ કરશો. સેન્ટરમાં રાખી અને પછી જસ્ટ એને મૂવ આપીશું. સેમ એવી રીતે સાઈડમાં કરી લઈશું. બહુ જ ફિનિશિંગ આપવાની જરૂરત નથી કારણ આ બધું હમણાં ઢંકાઈ જશે. અચ્છા. એટલા માટે આવી રીતે જસ્ટ રફલી થોડું ક્લીન કરી લીધું. પછી આ છે ને આ ચોકલેટના શેલ્સ બનાવ્યા છે. કઈ રીતે બનાવ્યા છે? આ ચોકલેટના શેલ્સ છે ને આવું ચોકલેટનું એક ડીપ કેવિટી વાળું અચ્છા, એક મોલ્ડ લઈ લીધું છે. અને એકદમ પ્લેન લીધું છે. એના અંદર વ્હાઈટ ચોકલેટ અપ્લાય કરી છે અને એને આવી રીતે બ્રશથી અપ્લાય કરી અને પછી ફ્રીઝરમાં સેટ કરી લીધું છે અને પછી જસ્ટ ઇઝીલી નીકળી જાય છે. અચ્છા. આવી જ રીતે 2 કલરમાં બનાવ્યા છે. પાવડર કલર જે યલો કલર બહાર મળે છે એ આ જ્યારે આવી રીતે બની લીધા ને પછી ઉપર થોડો યલો પાવડરનો કલર અપ્લાય કર્યો છે. ઓકે. એટલે 2 શેડમાં રેડી કર્યા છે. આ શેલ્સ મૂકી દઈએ. પહેલા આવી રીતે કોર્નર પર 4 મૂકી દેશો. એ 4 યલો કલર વાળા લઈએ છે. હાજી, એની વચમાં વ્હાઈટ મૂકશો. આવી રીતે મૂક્યા બાદ આપણે બીજી બધી જગ્યા અરેન્જ કરી લઈએ. આવી રીતે અરેન્જ કરી લીધું પછી વચમાં સ્ટાર નોઝલ છે એ લીધું છે. એમાં ક્રીમ એડ કરીએ. હા. વચમાં એક રોસેટ બનાવવાનું છે. વાવ. એના ઉપર એક વ્હાઈટ કલરનું મૂકી દઈએ અને હવે જ્યાં જગ્યા ખાલી દેખાય છે ત્યાં બધી વ્હાઈટ ચોકલેટના ફ્લેક્સ લગાડી દેશું. ઓકે. રાઈટ. તમે કહ્યું તું એમ જે ઉપરની સપાટી હતી કેકની એ તો દેખાવાની જ નથી, એટલે ત્યાં આગળ કદાચ થોડું ઓછું ફિનિશિંગ આવ્યું હોય તો પણ બહુ વાંધો નહીં આવે. હાજી, કારણ કે ખાલી એક સરખું લેવલ લાવવા માટે આપણે કર્યું છે. ઓકે. આવી રીતે બરાબર લગાડી દીધા બાદ સાઈડમાં પણ ફ્લેક્સ લગાડી લેશો. અચ્છા, એટલે લગભગ પૂરેપૂરી કેકને ફ્લેક્સથી કવર કરી લઈએ છે. એનું નામ જ સ્નોઈ વ્હાઈટ છે ને. એક્ઝેક્ટલી. આવી રીતે બરાબર લગાડી દીધું છે. હવે એને બરાબર લગાડી દઈએ. આ સ્ક્રેપર છે, સ્ક્રેપરથી એને બરાબર ચોકલેટને દબાવી દઈએ. આવી રીતે થઈ ગયા બાદ જે રોસેટ્સ ઉપર બનાવ્યા છે એ નીચે બેઝમાં બનાવીશું. અચ્છા. આ શેલ્સ નીચે પણ લગાડીશું. ઓકે. યલો અને વ્હાઈટ બંને? બંને. અને છેલ્લે જે મારા પોતાના ખૂબ જ ફેવરેટ છે, મને ખબર છે, સિલ્વર બોલ્સ. એ સ્પ્રિંકલ કરશો. એનાથી છે ને આખો ગોર્જિયસ લુક આવે છે.
સર્વ કરીએ. રેડી થઈ ગઈ છે કેક? હા જી. તૈયાર છે સ્નોઈ વ્હાઈટ કેક, જેને કોઈ પણ ઓકેશનની રાહ જોયા વગર એમને પણ બનાવી અને ખાઈ શકાય છે. આ ડેઝર્ટ કેક બનાવશો તો તમારી પાર્ટીને ચોક્કસપણે 4 ચાંદ લાગી જશે. તો રીત નોંધી લો. સ્નોવી વ્હાઈટ કેક બનાવવા માટે જોઈશે પ્લેન સ્પોન્જ કેક 1 નંગ, સાદું પાણી 1 કપ, વ્હીપ ક્રીમ 400 ગ્રામ, છીણેલા વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ 100 ગ્રામ, ચોકલેટ શેલ્સ 15 નંગ. ગાર્નિશિંગ માટે સિલ્વર બોલ્સ. સ્પોન્જ કેક બનાવવા માટે કન્ડેન્સ મિલ્ક 200 ગ્રામ, બટર 60 ગ્રામ, મેંદો 120 ગ્રામ, બેકિંગ પાવડર 1 ટીસ્પૂન, ખાવાનો સોડા અડધો ટીસ્પૂન, સોડા વોટર 50 થી 60 મિલીલીટર. સ્નોઈ વ્હાઇટ કેક બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ તૈયાર પ્લેન સ્પોન્જ કેકનું એક લેયર કટ કરો. બીજા લેયર પર સાદા પાણીથી સોક કરો. તેની પર વ્હીપ ક્રીમનું લેયર બનાવો. હવે છીણેલા વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ લઈ તેનું લેયર બનાવી ઉપર ફરીથી ક્રીમ લગાવો. તેના પર સ્પોન્જ કેકનું બીજું લેયર મૂકી તેને સાદા પાણીથી સોક કરો. હવે સાઈડ પર લાગેલા ક્રીમનું ફિનિશિંગ આપી તેના પર વ્હીપ ક્રીમનું લેયર બનાવો. હવે કેકને સાઈડ પરથી વ્હીપ ક્રીમ લગાવી zigzag વાળી પ્લાસ્ટિકની શીટથી ઉપરની બાજુ તથા સાઈડની બાજુએ ડિઝાઇન કરો. હવે કેકની ઉપરની બાજુ તૈયાર કરેલા પીળા કલરના ચોકલેટ શેલ્સ મૂકી તેની વચ્ચે વ્હાઇટ ચોકલેટ શેલ્સ મૂકો. તેની પાછળ આ જ રીતે ચોકલેટ શેલ્સ મૂકી ઉપર ક્રીમ લગાવી ચોકલેટ શેલ્સ મૂકો. હવે બાકી રહેલી જગ્યા પર વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ લગાવો. એ જ રીતે કેકની સાઈડ પર પણ વ્હાઇટ ચોકલેટ ફ્લેક્સ લગાવી દો. હવે સ્ક્રેપરથી તેને સાઈડ પર સેટ કરી ફિનિશિંગ આપો. કેકની નીચેની કિનાર પર ક્રીમ લગાવી ત્યાં બંને રંગના ચોકલેટ શેલ્સ લગાવો. સિલ્વર બોલ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.